પહોંચ્યા છે। આપણે જે દ્રશ્ય બતાવું છું કે તે પોતાના ફોનને લઈ અને આ જે જૂથળ ગામના જે ખેડૂત છે તે મગફળીનો પાક છે તે જોવા માટે અધિકારીઓ સાથે પહોંચ્યા છે। આપણે જે દ્રશ્ય બતાવું છું કે મુખ્યમંત્રીશ્રી આ મુલાકાત લીધા બાદ ખેડૂત સાથે પણ સંવાદ કરશે અને સંવાદ કર્યા બાદ જ્યારે પાણીના ગામમાં જશે ત્યાં સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રી ઉપર વરસાદ આવ્યો પછી પણ પાઘા પડી મોટા ભાગે આપણે આ વરસાદ પશુ માટેનો સારો જોઈએ તો 100% બધાનું અત્યારે મગફળી કપાસ સોયાબીન 3 વધુ મગફળી 80% મગફળી સોયાબીન ને થોડું કપાસ આ બાજુ નથી, પેલી બાજુ જુનાગઢ માણાવદર ને વિસાવદર ને એ બાજુ કેટલી રાખવાની છે વરસાદ પડે ને એટલે આ બધું પલળી ગયું અંદર ફોગ થઈ ગયું શું થયું નવરાત્રી ઉપર કાઢીને હવે જે ખેતરમાં પડી રહે ને એ વીણી ન શકે, એ ઉગી ગઈ બરાબર। અઠવાડિયું વરસાદ ચાલુ એટલે એ અઠવાડિયું ચાલુ રહ્યું પછી મજૂર ન મળ્યા એટલે દિવાળી આવી ગઈ ત્યાં વરસાદ પાછો થયો એટલે એની મગફળી આજે તો વરસાદ જમીન બહુ બધી ઓછી વડીલ મારું ગામ જુઠ્ઠળ, મારું નામ છે તળાવિયા ભરતભાઈ રીતભાઈ તળાવિયા। અત્યારે જે કાંઈ મુખ્યમંત્રી સાહેબે અમારા ખેતરની મુલાકાત લીધી અને અત્યારે જે કાંઈ પાક 80-90% ફેલ ગયેલ છે, ઉગી લાગેલ છે તે પોતે નજરે જોયેલ છે અને અત્યારે જે કાંઈ કમોસમી વરસાદની હિસાબે જે કાંઈ નુકસાની થયું છે એની હિસાબે મુખ્યમંત્રી પણ આમાં થોડાક સહમત છે અને એને અમારી એટલી અરજ છે કે અમારું પાક ધિરાણ છે ખેડૂતનું એ માફ કરે અને અત્યારે જે કાંઈ લેટ વરસાદને કારણે માવઠાની હિસાબે જે કાંઈ શિયાળુ પાક છે એ પણ અમે લઈ શકીએ નથી અને મજૂર લોકો પણ અત્યારે આવી શકે એવી પોઝિશન છે નહીં, એટલે અમારે હવે કરવાનું શું રહ્યું।